વિવિધ બેંકોમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કામદારોના પ્રશ્નોને લઈને એક રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। એચએમએસ સાથે સંકળાયેલી વડોદરા મજૂર સભા દ્વારા એક્સિસ, બીઓબી અને એસબીઆઈ બેંકમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની સમસ્યાઓને લઈને ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીનો પ્રારંભ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી જીબી મેઇન ઓફિસ અલકાપુરી ખાતે બપોરના 3 કલાકે કરવામાં આવ્યો હતો। યુનિયનના મહામંત્રી સંતોષ પવારે જણાવ્યું હતું કે બેંકમાં કોન્ટ્રાક્ટ આધારિત કામદારો સાથે અનેક પ્રકારના શ્રમિક કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે। તેમાંથી કેટલાક મુદ્દાઓમાં લઘુત્તમ વેતન ન આપવું, વધારાના કામ માટે વળતર ન આપવું, કોઈપણ જાતની રજા કે પેઇડ હોલિડેના લાભો ન આપવાનું, બોનસ ન મળવું, પગાર સ્લીપ ન આપવી તથા કોઈ કારણ વિના પગારમાંથી કપાત જેવા ગંભીર મુદ્દાઓનો સમાવેશ થાય છે। યુનિયને એવી પણ ચેતવણી આપી છે કે જો તારીખ 9 જૂન 2025 સુધીમાં આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બધા કોન્ટ્રાક્ટ કર્મચારી હડતાલ ઉપર ઉતરશે। હડતાલ માટે સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટર અને સંબંધિત બેંકોની રહેશે। આ રેલીના અંતે કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપીને તે વડે પ્રધાનમંત્રી રિઝર્વ બેંકના ગવર્નર, શ્રમ મંત્રી તથા મુખ્ય લેબર કમિશનરને પણ રજૂઆતો મોકલવામાં આવી હતી। રેલીમાં ત્રણેય બેંકોના એક્સિસ, બીઓબી અને એસબીઆઈ અનેક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હક્કો માટે આંદોલન કરી સરકાર અને સંબંધિત તંત્રને યોગ્ય નિર્ણય લેવા માટે જણાવ્યું હતું। સાથીઓ, અમે બેંકમાં એસબીઆઈ, એક્સિસ બેંક અને બીઓબીમાં કામ કરતા કામદારો માટે 1 વર્ષથી લડી રહ્યા છે અને એ પણ લડાઈ કેવી કે જે ભારત સરકારના નિયમો પ્રમાણે જે મળવું જોઈએ એ નથી મળી રહ્યું એ બાબતની લડાઈ કરી રહ્યા છે। એમને મિનિમમ વેજીસ નથી મળી રહ્યું, પગાર સ્લીપ નથી મળી રહી। સૌથી દુર્ભાગ્ય વસ્તુ છે કે પગાર સ્લીપ બી નથી મળી રહી, એટલે મનમાની કટોતી કરી રહ્યા છે। મરજી પડે એટલા રૂપિયા કાપી લે છે, ખબર નથી પડતી કે શેના કપાયા। પગાર સ્લીપને વધારાનું રાતના 8-8, 9-9 સુધી બેસાડે છે। એમને કોઈ ઓવર ટાઈમ નથી આપવામાં આવતો। એમના માટે સન્ડે, સેટરડે કોઈ તહેવાર જ નથી, દરેક રજા એમને નોકરી કરવાની જ છે અને એના બદલે કોઈ વળતર નથી મળી રહ્યું। આ 14-14, 15 વર્ષથી અમારા કામદારો એક જ કોન્ટ્રાક્ટની અંદર એક જ બેંકમાં કામ કરી રહ્યા છે, પણ એમને કાયમી કરવાનું કોઈ નામ નથી લઈ રહ્યું। અરે એ તો છોડો, એમને વધારાના કામ, કેસ ગણાવવામાં આવે, બેંક ખોલવામાં આવે, એટીએમ ફીડ કરવામાં આવે, એવા વધારાના કામ કે જે બેંકના કાયમી કર્મચારીઓની જવાબદારી છે એ પણ અમારા કામદારોથી કરવામાં આવે, પણ એમને એના બદલ કોઈ વળતર પણ નથી આપવામાં આવતું। એટલે અમે આ બધી રજૂઆત અમારા એક પત્રમાં લખી અને આશા રાખી છે કે પ્રધાનમંત્રી શ્રી આપણા ગુજરાતના છે અને ગુજરાતની બેંકો જ માની નથી રહી, જે ભારત સરકારની પોતે છે। તો આવી પરિસ્થિતિમાં કદાચ પ્રધાનમંત્રી શ્રી આપણને ન્યાય અપાવશે, એટલા માટે એમને ઉદ્દેશીને એક આવેદનપત્ર આજે આપવાનું કામ કર્યું। જો આ અમે નક્કી કરેલું છે કે આ જો અમે રજૂઆત કરી છે, લેબર કમિશનર સાહેબે આજની તારીખ આપેલી, પણ આજે બી કોઈ બેંકના અધિકારી ત્યાં આવ્યા નથી અને જો એ બેંકના અધિકારી 9 તારીખ સુધી આવું જ વલણ રહેશે તો અમે તો વાર્તા કરવા તૈયાર છીએ, ડિસ્કસ કરવા તૈયાર છીએ, કંઈ પણ રીતે સમાધાન કરવા તૈયાર છીએ। પણ જો બેંક આવી રીતે જ અડિયલ રહેશે તો 9 જૂને એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં સ્ટ્રાઇક થશે તો એની જવાબદારી તમામ બેંક અધિકારી અને કોન્ટ્રાક્ટરની રહેશે, કામદારોની, અમારા કોન્ટ્રાક્ટના કામદારોની નહીં રહે।